અમારા મમ્મી છે તે જો સિંગ શેકે છે ચૂલા ઉપર। આ સિંગ ખાવાની બહુ જ મજા આવે છે, તમે પણ ટ્રાય કરજો ક્યારેક ગામડે જાઓ ત્યારે। રેતીમાં નાખીને સિંગને શેકે છે તો બહુ મસ્ત ભાવે છે। અમારે એક આ ભેંસ અને એક વાછડી પણ છે, જો આ વાછડી છે। આ જો તમે દેશી રીતે ઝાડવામાંથી સાવરણા કેમ બને છે, અમારા સાસુ સાવરણા બાંધે છે અને આવી રીતે બાંધી અને માથે વજન રાખીને ત્યાર પછી સુકાવા દેવાના હોય એટલે એમાંથી સાવરણા બની જાય ને તે વાળવામાં ને બધે ઉપયોગમાં આવે। ફળિયું વાળવામાં ને આપણે કંઈ વાડીએ ઓલું હોય ને એમાં વાળવામાં ને બધા ઉપયોગમાં લે। પછી આ પાંદડા ખરી જાય ને ખાલી સળિયું રહે એમાં અને સુકાઈ જાય ને ત્યારે આ મસ્ત થઈ જાય। આ જો અહીંયા અમારે વાડીએથી આજે દૂધી આવી હતી, વાડીની ફ્રેશ હતી તો મારા સાસુ કે લાવ હું અહીંયા બહાર ચૂલે દૂધીનો હલવો બનાવી દઉં, કેમ કે હલવામાં બહુ વાર લાગે બનાવતા, કેમ કે દૂધ પણ એટલું હોય એટલે બહુ વાર લાગે। તો મેં અંદર શાક રોટલી બનાવી દીધા હતા, એમણે અહીંયા મને દૂધીનો હલવો બનાવી દીધો। બહુ મસ્ત ચૂલે પાકીને બહુ જ ટેસ્ટી બન્યો હતો, વાર બહુ લાગી હતી પણ બહુ મસ્ત થયો હતો। ફાઇનલી જો આ તૈયાર થઈ ગયો મારો દૂધીનો હલવો। અને જો હવે અહીંયા હું જૂનાગઢ મારા પપ્પાને ત્યાં આવી ગઈ હતી તો ત્યાર પછી હું મારા પપ્પાની વાડીએ ગઈ હતી। આ ત્યાં જો એમને ખેતરમાં કોબીને લાગેલું છે। આગળ હતી અમારે ત્યાં ગાય છે મારા પપ્પાને પણ એક વાડીએ, એમને પણ દૂધ પીવા રાખી છે, કેમ કે બહારનું દૂધ કોઈને ભાવતું નથી। આ ત્યાં જો ચીકુ પણ અત્યારે આવી ગયા હતા તો બહુ બધા છે અત્યારે ચીકુ પણ। ત્યાંના ફૂલ અત્યારે બહુ જ ખીલ હતા તો મને બહુ ગમતા હતા, તો મેં કીધું વિડીયો ઉતારું તમને પણ બધાને બતાવું। તો જો અમારા ભાભી છે એ અત્યારે ગાયને દોવે છે। જો ત્યાર પછી અમે વાડીએથી ઘરે આવી ગયા અને નણંદ ભાભી અમે બે વાડીએથી ફ્રેશ ધાણા ને મેથી બધું લઈ આવ્યા હતા, તો આલુ પરોઠા બનાવી દીધા અમે। તો મારી ચેનલને પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, તમને વિડીયો આગળ જોવા મળશે બધા।